પેલો પરસો આલા પારણિયામાં પૂર્યો, પારણિયામાં આલો પીરે પારણિયામાં પૂર્યો, જેને કંકુ ના પગલે પધાર્યા એ ધણી વારે આવો, મારી નૈયા ને પાર ઉતારો, મારી ડૂબતી નૈયા રે રોમા પીર તારજો, મારા રામા ધણી તમારું મહેમા એ ઘણું વારે આવો, વારે આવો, મારી નૈયા ને પાર ઉતારો. એ બીજો પરસો માતા મેળલ દેને આપ્યો, એ મેળલ દેને આલ્યો રામા પીર મેળલ દેને આપ્યો, જેના ઉકળતા દૂધડા ઉતાર્યા ધણી વારે આવો, વારે આવો, મારી નૈયા ને પાર ઉતારો, મારી ડૂબતી નૈયા રે રોમા પીર તારજો. એ ત્રીજો પરસો પેલા દરજીને આપ્યો, દરજીને આલ્યો રામા પીર દરજીને આપ્યો, જેને લુઘડાનો ગોળલો ઉડાડ્યો ધણી વારે આવો, વારે આવો, મારી નૈયા ને પાર ઉતારો. ચોથો રે પરસો પેલા વણજારાને આલ્યો, વણજારાને આલ્યો રામા પીર વણજારાને આપ્યો, જેની મિસરીની લૂડ બનાવી એ ધણી વારે આવો, વારે આવો, મારી ડૂબતી નૈયા રે પીર તારજો. પોચમો રે પરસો પોચ પીરો ને પૂર્યો, પીરો ને આલ્યો રામા પીર પીરો ને પૂર્યો, તેને મક્કાથી ડેઘું મંગાવી એ ધણી વારે આવો, વારે આવજો, મારી નૈયા ને પાર ઉતારજો. એ રામા પીરના ચરણે અરજી બાટી બોલિયા, રામા પીરના ચરણે અરજી બાટી બોલિયા, તારું નવ ખંડમાં ધણી નામ એ ફરે વારે આવજો, વારે આવજો, તારા ભક્તોની બેડલી તારજો, મારી નૈયા ને પાર ઉતારજો. બોલો રમા પીરની જય. બહુ સરસ ગાયું. જૂના જમાનાનું વસ્તુ હજુ એ તાજું તાજું જ છે. સેવો જીવત કરો, જીવનું કોઈ મુવા પછી કોઈ ના થાય. આપણા મા બાપની જીવત સેવા કરવી હોય તો થાય, ચાર ધામની જાત્રા કરાવી હોય તો થાય, સારું ભલું હાલ જીવતો માવીતર હોય એનો દોત હોય તો સફરજન ફળ ફળાથી ખવડાવી તો ખવડાવી હતા, બધા મોઢામાં દોતે ના રહે. અને શેલી હણી હોય બાપા કે બાપા તમારું ચીકુ લાવો, બધા દોત ને એવો કયા ચીકુ ખાવાના. એટલે કીધું કે હંસા મારણા કે જાગતા નરને સેવો, આત્માની કે મનુષ્યની સેવામાં પ્રભુની સેવા છે.
પહેલાં પોતાના મા બાપને ઓળખો તો શિવ શક્તિને ઓળખશો નહીં તો ઓળખો જ નહીં. જે મહાવીરે આપણા નોંધથી મોટા કરે જન્મ આલે એને જ આપણે ઓળખતા નહીં તો પછી આપણે પેલી પથ્થરની મૂર્તિમાં ભગવાનને કઈ ઓળખી જવા. પથ્થરની મૂર્તિ તો આપણે બનાવી નહીં પણ તોય એમાં પરમાત્માનો વંશ ખરો. હા વાસ ખરો. ખાસ કરો. ભણમાં કીધું કે પહેલી ઓળખો મા બાપ. હા આ બાળક છે તમારું છોકરું છે પણ જેવા તમે સંસ્કાર આપજો એવું થાય. થોડા કાગળમાં જેવું સૂત્ર એવું હા. થાય, એવું છે. તમે પકુબાઓલે હું નહીં કરું નોનાજી મોટા કર્યા ભણાવો છે બરાબર. 2 રૂપિયા દેવું કરીને એની ફી ભરીને ભણાવો આઈડિયા કરો હા તે બરાબર. હવે એ મોટા થયો કાલ ભગવાન 25,000 50,000ની નોકરી મળે પૈણાવો 55 50,000 તો પણ જોડીના કીધા કેટલું દુઃખ થાય હે. એ મા બાપની વેદના કેવી જોવા તારું નોનાજી મોટા કર્યા પૈણાયા એટલે આપણને એટલી ખબર પડે કે મારા છોકરા મને અત્યારે કેટલા વાલો છે તો હું નેનો છું મારા મા બાપને કેટલો વાલો છે. હા તો હું અત્યારે એમનો વખો પડાવું મારે કેવું ખાવાનું. આવવાનું છે એટલે ના કીધું કે જેવું કરશો એવું પોમશો. હા એ મારા પૂરતી વારો હવનો છે મને તો સારું કરવું ખોટું નહીં કરવું. ચલા તારા આંગળીયા ખુશી આવા આવતારો મીઠો આવી મને તો કોઈ કાળજી ના હોય કે ગોળાનું પોણી પાજો હા પણ જાતારો ના દે. આપણા વગર કંઈક આપણો આધાર છે તાણા આવે હા એમનું તો કોઈ આવે નહીં એની કોઈ પાસે ચા પીવા રોટલો બનાવ રોટલો કરી મીઠી અનાજ લેવા અનાજ લઈએ પણ ઘર ઉપાડી ના આવે. આલુ મેળવી જીવના કારણે આ તમે મને 50 આલે જ નાખો તમે આલે તાર મેલી થાય તો પરમને લઈ એના કીધું કે રતી મેલી જાય રતી લઈ ના જાય. હવના કરમ સિવાય દૂધ પાનો છે. આપણા આલુ તો ગમીએ પણ આપણા ભગવાને હાથ થોડા એવા હોય તો આપણે નહીં લોબવું આપતું. હા એટલે કીધું કે ઘરથી ચોપા સુધી માયા કોથરે કોથરા અડતા જીવ ના બધું કરવા. આપણી પોતાની દીકરી આવી કળ કુવાસી ભણે તો 1000 2,000 ભાડું ભાગી ના આવ્યો કહેવાના દાડા ભેળો થયો. હવે એને ફરકીને આપણે ભણે જવાના હાથમાં 25 રૂપિયા 50 100 રૂપિયા કળ કુવાસી આલી ના આપો તો પછી જે પૈસો કરવાનો એવું થાય ગમે એટલું ભર્યું હોય તો શું કરવાનું? કોઈ કોમનું નહીં. એટલે કીધું કે બને સારું કરો સારામાં ભાવ રાખજો અને ભગવાન રાખજો. કોના સુરું કોના વાસરું કોના કર્યું માને બાપ જીવન તો જીવને એકલું જવું સાચા પુણ્ય પાપ. હા બીજું કોઈ અંગાત આવે પુણ્ય પાપ બે હંગામ બે બીજું કશું આપણને નહીં. હારાની ને ખોટાની ખબર ક્યારે પડે? મર્યા પછી. હા જો જીવતો માણસો વખોણ કરે કોઈ 5 રૂપિયા લેવાની આશામાં કરતો હોય કોઈ એની માનતી દીખમાં કરતો હોય હા અને મર્યા પછી કોઈ લાલચ કરી? જે વ્યક્તિ મરી ગયો એટલે એની કોઈ આશા જ નહીં. ત્યાં પૈસાની આશા નહીં કે એની બીકે નહીં પણ એ દારો સાચું રિઝલ્ટ આવે હા સમસણ કાતો કે સારું અનાજ જેવું કોઈ હવે માણસ નહીં થયું. સાચી રીતે આવે. આ ફળિયામાં આટલો માણસ હતો આખું ફળિયું હાથવી લે હતો. હા હવે ઓના વગર બધું આખું ફળિયું ખાલી થઈ ગયું. અને જો એવો રાશિ હોય એટલે સારું થઈ જાય કેવું જોઈએ કેવા મોટું જાય શું લઈ ગયું એ હિંમત છે. શમશાનની અંદર ખબર પડે હાચા ખોટા માણસની. તારા સાચું રિઝલ્ટ આવે. એટલે જીવનમાં 5 માણસની તો 25 માણસની હાઈ લીધા વગર 1000 માણસની દુવા લઈને જવું હાલ. હા જો પછી 1000 માણસની અંદર હાઈ લઈને જો એ ગાડીઓની પટ્ટીઓ બધું શું કરવા? ભગવાનવેલી વાળી કરો માતાજી સદાય સુખી રાખજો. એ શક્તિમાં આશા પૂરી કરો. મોહનથરાની ખોડિયારમાં આશા પૂરી કરજો. મા શીતળામાં તમારી મનોકામનાઓ પૂરી કરજો. રણુદાના રામાપીર સદાય વેલી રહો. દીકરોની ભગવાન ગોકરવાળી થો. સદાય માતા ઝાલા દરબારોની પરિવાર વધજો. માતાજી તમારી પેઢીઓ વધારજો અને નરનારીના ચૂડીચોલના માતાજી અખંડ રાખજો. રામદેવજી મહારાજ સદાય લીલીવાળી કરો. મા શક્તિ સદાય ગોકરવાળી રાખજો.